મારી એવી પરિસ્થિતિ આવી કે હું એક ભિખારી બની ગયો. હું રસ્તા પર ચહેરો છુપાવીને ભીખ માંગતી. એક દિવસ મેં એક અમીર માણસ પાસે ખાવાનું માંગ્યું. પછી તે મને ઘરે લઈ ગયો. તે અમીર માણસની પત્ની મરી ગઈ હતી અને પછી તે રાત્રે મારી સાથે થયું એવું ભયાનક. તમને સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મારું નામ સ્નેહા છે. હું ખૂબ જ અમીર પરિવારની હતી. હું 4 ભાઈઓની એકમાત્ર બહેન હતી. મારા માતા પિતા ઘણા વર્ષો પહેલાં ગુજરી ગયા હતા, પણ મારે 4 ભાઈઓએ મને માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો. મારા ભાઈઓએ મને એટલો પ્રેમ આપીને ઉછેરી કે તેઓએ મને ક્યારેય કોઈ કમી ન આવવા દીધી. મેં જે માંગ્યું તે મને લાવીને આપ્યું હતું. હું ગામમાં રહેતી એક માસૂમ છોકરી હતી. મારો મોટો ભાઈ ગામનો સરપંચ હતો અને 2 નાના ભાઈઓ વિદેશ ભણવા ગયા હતા. મને અભ્યાસમાં કોઈ રસ ન હતો અને મારા એક ભાઈ ગામમાં ડૉક્ટર હતા. મારું જીવન ખૂબ જ સારી રીતે અને આનંદથી ચાલી રહ્યું હતું. એક દિવસ મેં મારા ભાઈ પાસે સ્માર્ટફોન માંગ્યો. છોકરો હોય કે છોકરી, દરેક જણ મોબાઈલ વાપરે છે. લોકોને જોઈને મને પણ મોબાઈલ વાપરવાનું મન થયું. એટલા માટે મેં મારા ભાઈ પાસેથી મોબાઈલની માંગણી કરી અને તરત જ મને નવો સ્માર્ટફોન મારા ભાઈઓએ અપાવ્યો. નવો મોબાઈલ જોઈને હું ખૂબ ખુશ થઈ ગઈ. મેં સોશિયલ મીડિયા પર મારું એકાઉન્ટ પણ બનાવ્યું. હું જ્યારે મારા ફોટાને સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હતી ત્યારે હું ખૂબ જ સુંદર હતી. લોકો મને ખૂબ પસંદ કરતા લાગ્યા. એક દિવસ મેં સોશિયલ મીડિયા પર અભિષેક નામના છોકરા સાથે વાત કરી. તે છોકરો ખૂબ જ બુદ્ધિશાળી હતો. તેણે મને સમજાવ્યું કે તમે તમારા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ ન કરો. લોકો છોકરીઓના ફોટાનો ગેરલાભ લે છે. ત્યાર પછી મેં સોશિયલ મીડિયા પરથી મારા બધા ફોટા ડિલીટ કરી દીધા. ધીરે ધીરે અભિષેક સાથે મારી મિત્રતા વધવા લાગી અને અમારી દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એનો અમને ખ્યાલ પણ ન રહ્યો. હું રોજ અભિષેક સાથે ફોન પર વાત કરતી અને અભિષેક સાથે ચેટ પણ કરતી. હું ગામડાની છોકરી હતી અને અભિષેક શહેરનો છોકરો હતો. અભિષેકે મને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો હતો અને હું પણ અભિષેકને ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી. અમે બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ ગયા હતા. એક દિવસ મને ખબર પડી કે મારા ભાઈએ જ ગામના વકીલ સાથે મારો સંબંધ નક્કી કર્યો છે. પરંતુ હું અભિષેકને પ્રેમ કરતી હતી તો હું બીજા સાથે કેવી રીતે લગ્ન કરી શકું? મેં મારી ભાભીને મારા વિશે જણાવ્યું અને અભિષેક સાથે મારી વાતચીત કેવી રીતે શરૂ થઈ તે પણ જણાવ્યું. જ્યારે ભાભીએ ભાઈને કહ્યું કે સ્નેહા એક છોકરાને પ્રેમ કરે છે અને જ્યારે મેં તે છોકરા સાથે સોશિયલ મીડિયા પર વાત કરી તો ભાઈએ મારા હાથમાંથી મોબાઈલ છીનવી લીધો. તેને કહ્યું કે આ વ્યક્તિ સાથે વાત કરવાનું બંધ કરો. આવા લોકોની વાત ન સાંભળો. આવા લોકો હંમેશા છેતરપિંડી કરે છે. સોશિયલ મીડિયા પર રહેતા મોટાભાગના છોકરાઓ છોકરીઓને તેમના પ્રેમમાં ફસાવીને છેતરે છે. પણ અભિષેક એવો છોકરો ન હતો. મેં મારા ભાઈને બહુ સમજાવવાની કોશિશ કરી પણ કોઈએ મારી વાત ન સાંભળી. ભાઈ ઈચ્છતા હતા કે હું અભિષેકને ભૂલી જાઉં, પરંતુ હું તેમ કરી શકી નહીં. જ્યારે મેં અભિષેકને આ વિશે કહ્યું તો તેણે મને કહ્યું કે તારા ઘરથી ભાગીને આવી જા. હું તને કોઈ બીજાની બનતા જોઈ શકતો નથી. ભાઈએ મને બહુ સમજાવવાની કોશિશ કરી પણ મેં ભાઈની વાત ન માની અને એક દિવસ રાતના અંધારામાં હું ઘરેથી ભાગી ગઈ. રાતના અંધારામાં જ્યારે હું મારા ઘરેથી છુપી રીતે ભાગી ત્યારે મને કોઈ જોઈ શક્યું નહીં અને અભિષેક દ્વારા આપવામાં આવેલા એડ્રેસ ઉપર હું પહોંચી ગઈ. જ્યારે હું અભિષેકને પહેલીવાર મળી ત્યારે હું ખૂબ ખુશ હતી કારણ કે મેં અભિષેકને પહેલી વાર જોયો હતો. મને જોઈને અભિષેક પણ ખૂબ ખુશ થઈ ગયો હતો. અભિષેકના પરિવારમાં કોઈ ન હતું અને અભિષેક જે રાજકોટ શહેરમાં રહેતો હતો ત્યાં તેણે મને પોતાની સાથે રાખી હતી. અભિષેક ભાડાના મકાનમાં રહેતો હતો અને અમે બંને કોર્ટ મેરેજ કર્યા હતા. તે પછી અમે બંને પતિ પત્ની બની ગયા અને અમારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. અભિષેક ખૂબ જ મહેનતુ છોકરો હતો. તે પોતાનું કામ ખૂબ જ મહેનતથી કરતો હતો. હું અભિષેક સાથે મારું જીવન વિતાવીને ખૂબ ખુશ હતી. હું મારા ઘરેથી ભાગી ગઈ હતી. મારા ભાઈઓએ મને શોધવાની કોશિશ કરી હતી પરંતુ તેનાથી મને કોઈ ફરક ન પડ્યો. મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી. જો મેં મારું ઘર ન છોડ્યું હોત તો મારા ભાઈએ મારા બીજે લગ્ન કરી લીધા હોત અને હું અભિષેકથી અલગ થવા માંગતી ન હતી. હું અભિષેકના પ્રેમમાં એટલી બધી પાગલ થઈ ગઈ હતી કે અભિષેક મારી નાની નાની જરૂરિયાતો પણ પૂરી કરતો હતો. મારા જીવનનો આ નિર્ણય લેવાનો મને ક્યારેય અફસોસ નથી થયો, પરંતુ એક દિવસ મારી સાથે કંઈક એવું બન્યું કે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. મારી ખુશી ઉપર કોઈની નજર લાગી ગઈ. એક દિવસ મને ફોન આવ્યો કે તમારા પતિનો અકસ્માત થયો છે. આ સાંભળી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. હું દોડીને હોસ્પિટલ પહોંચી અને જોયું કે મારા પતિ મૃત્યુને ભેટી ચૂક્યા છે. મારા પતિએ તેમનું જીવન ગુમાવ્યું હતું, જેનો અર્થ એ કે મારું આખું જીવન બરબાદ થઈ ગયું હતું.
જેના ખાતર હું ગામડેથી શહેરમાં આવી હતી તે આજે મને આ દુનિયામાં એકલી મૂકીને ચાલ્યા ગયા હતા. રડતા રડતા મારી એટલી ખરાબ હાલત થઈ ગઈ કે મેં મારા પતિના અંતિમ સંસ્કાર કર્યા. આ દુનિયામાં મારા પતિનું બીજું કોઈ નહોતું અને હવે મારું પણ આ દુનિયામાં મારા પતિ સિવાય કોઈ ન હતું અને તેણે મને છોડી દીધી હતી. હવે હું સાવ એકલી પડી ગઈ હતી. હું બહુ ભણેલી પણ ન હતી અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થઈ શકે. મારા બધા આઈડી વગેરે મારા ભાઈઓના ઘરે હતા. મારી પાસે મારી ઓળખનો કોઈ પુરાવો ન હોવાથી મને ક્યાંય નોકરી પણ મળી શકી ન હતી, કારણ કે મારા લગ્નને માત્ર 2 મહિના જ થયા હતા. અભિષેકના મૃત્યુ પછી જ્યારે મેં મારા ભાઈઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ મને સ્પષ્ટ ના પાડી કે તું અમારા માટે મરી ગઈ છો અને હવે તારે ફરી ક્યારેય અમારા ઘરે આવવાની જરૂર નથી. અને અમે આખા ગામમાં સમાચાર ફેલાવી દીધા કે તું મરી ગઈ છો. અમે કોઈની ખોટી લાશ પણ લાવીને કહ્યું કે તે તું જ છે અને તું એક એક્સિડન્ટમાં મૃત્યુ પામી છો. જોકે મને ખબર હતી કે મને મારા ભાઈઓ તરફથી આ જ જવાબ મળશે, પણ હવે મારું જીવન કેવી રીતે જીવીશ? મારા પર સમસ્યાઓના પહાડ તૂટી પડ્યા હતા. અભિષેકના મૃત્યુને 1 મહિનાનો સમય થઈ ગયો હતો, તેથી થોડા દિવસો સુધી આજુબાજુના લોકો મને મદદ કરતા રહ્યા, પરંતુ કોઈ વ્યક્તિ ક્યાં સુધી કોઈને મદદ કરી શકે? હું ઘરેથી કેટલી વસ્તુઓ વેચીને મારું ગુજરાન ચલાવતી હતી, પરંતુ મકાન માલિકે ભાડું ન ચૂકવતા મને ઘરની બહાર કાઢી મૂકી હતી. હવે મારી પાસે વેચવા માટે કંઈ બચ્યું ન હતું. હું ખૂબ ચિંતિત થઈ રહી હતી. મારા જીવનના ખરાબ દિવસો એટલા બધા આવી ગયા કે હું રસ્તા પર ભીખ માંગવા લાગી. જો કોઈ મને ખાવાનું આપે તો હું ખાઈ લઈશ, નહીં તો ભૂખ્યા પેટે ફરું છું. મારું જીવન ખરાબથી ખરાબ તરફ જઈ રહ્યું હતું. એક દિવસ હું રસ્તાના કિનારે બેસી ભીખ માંગી રહી હતી. મારી પાસે રહેવાની જગ્યા ન હતી, તેથી જ હું મારા દિવસો અને રાત શેરીઓમાં બેસીને પસાર કરતી હતી. તે દિવસે એક માણસ પાસે મેં ભીખ માંગી, કહ્યું કે સાહેબ મને કંઈક ખાવાનું આપો, હું ભૂખે મરવાની હતી. મેં પહેલા માણસના પગ પકડીને કહ્યું કે સાહેબ મેં 2 દિવસથી કંઈ ખાધું નથી, મહેરબાની કરીને મને ખાવાનું આપો, હું ખૂબ દુઃખી છું. મારી પાસે રહેવાની જગ્યા પણ નથી. હું જે ઘરમાં રહેતી હતી તે મકાન માલિકે મને બહાર કાઢી મૂકી છે. હું ભાડે રહેતી હતી અને સૂકી રોટલી ખાઈને જીવતી હતી. હવે ઘરની એ સૂકી રોટલી પણ ખતમ થઈ ગઈ હતી, તેથી હું રસ્તા પર ભીખ માંગવા લાગી. પ્લીઝ સાહેબ મને ખાવાનું આપો, નહીંતર હું ભૂખે મરી જઈશ. એ માણસે મને પૂછ્યું, શું તમે મારા ઘરે આવી શકો છો? મને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે મને કહ્યું કે આ મારી મજબૂરી છે. મારી પત્ની મરી ગઈ છે. હું ઈચ્છું છું કે તમે મારા બાળકને પ્રેમ કરો. મારે એક પુત્ર છે જે 4 વર્ષનો છે. જો તમે તેની સંભાળ રાખી શકો તો હું તમને ઘરનું ખાવા પીવાનું બધું આપીશ અને તમારી જિંદગી પણ સુધરશે. મારી જિંદગી બહુ ખરાબ થઈ ગઈ હતી. મારી પાસે રહેવાની જગ્યા ન હતી. મકાન માલિકે પણ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. હવે હું ઘણો સંઘર્ષ કરી રહી હતી. જો કોઈ મને ખાવાનું આપે તો હું ખાતી અને જો કોઈ મને ભોજન ન આપે તો હું ભૂખ્યા ફર્યા કરતી. આ બધું વિચારીને હું તે માણસ સાથે જવા તૈયાર થઈ. કોઈ પણ રીતે તે સમયે મને ખાવા સિવાય બીજું કંઈ દેખાતું ન હતું. તેથી જ હું તરત જ સંમત થઈ અને તે માણસ સાથે તેના ઘરે ગઈ. હું તેની સાથે ગઈ ત્યારે તેનું ઘર ઘણું મોટું હતું અને તે ખૂબ જ અમીર માણસ હતો. તેના ઘરમાં તેના સિવાય કોઈ ન હતું. માત્ર એક નાનું બાળક હતું જેની ઉંમર 4 વર્ષની હતી. તે અમીર માણસે મને ભોજન ખવડાવ્યું, કહ્યું કે તમે પેટ ભર્યા પછી આરામથી ખાઈ શકો છો. પહેલાં મેં મારા મનની પ્રમાણે ખાધું અને તે માણસને પણ મને જોયા પછી સમજાયું કે મને ખૂબ ભૂખ લાગી હતી, તેથી તેણે મને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. જમ્યા પછી તેણે મને પૂછ્યું કે હવે મને કહો કે તમે કોણ છો? મને તમારા વિશે બધું કહો. મારી આંખો સામે મારો ભૂતકાળ ઝબકી રહ્યો હતો. વિચારી રહી હતી કે મારે આ માણસને મારા ભૂતકાળ વિશે અને હું કોણ છું તે વિશે કેવી રીતે કહેવું જોઈએ. પણ જો તમે મને તમારા વિશે જણાવશો તો હું તમારા માટે રહેવાની વ્યવસ્થા કરીશ. તમે આ ઘરમાં આરામથી રહી શકો છો. અહીં તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. હું આ ઘરમાં એકલો રહું છું અને માત્ર મારો દીકરો જ રહે છે. બીજું કોઈ રહેતું નથી. ઘરમાં કામ કરવા માટે નોકર પણ રાખ્યા છે. મેં તેને કહ્યું કે મારું નામ સ્નેહા છે અને હું ખૂબ જ સમૃદ્ધ પરિવારની દીકરી છું. મારે 4 ભાઈઓ છે. હું મારા 4 ભાઈઓની એકમાત્ર બહેન હતી અને ગામડામાં રહેતી હતી. મને સોશિયલ મીડિયા પર એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. તેના ખાતર હું મારું ગામ છોડીને અહીં આવી ગઈ હતી. અહીં આવ્યા પછી મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. પછી એક દિવસ મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું અને મારા પર મુસીબતોનો પહાડ પડ્યો અને મારી મજબૂરીઓએ મને રસ્તાના કિનારે ભીખ માંગવાની ફરજ પાડી. મેં 2 દિવસથી કંઈ ખાધું ન હતું, એટલે તમારા પગે પડીને ભીખ માંગતી હતી. જો તમે મને મદદ ન કરી હોત તો હું ભૂખે મરી ગઈ હોત. તે વ્યક્તિએ કહ્યું હતું કે તમે મારા માટે આશીર્વાદ સમાન છો.
તમે મારા ઘરમાં આરામથી રહી શકો છો, પણ બદલામાં તમારે મારા દીકરાનો સારી રીતે ઉછેર કરવો પડશે. હું તમને ખુશ કરીશ. મારી પત્ની મરી ગઈ છે, એટલે મારો દીકરો ઉછેરવા હું સક્ષમ નથી. તેણે મને તેના પુત્ર સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે આ મારો પુત્ર છે અને તેનું નામ વંશ છે. તેના જન્મ પછી તેની માતા તેને છોડીને ચાલી ગઈ હતી. મેં તે માણસના પુત્રને મારા ખોળામાં લીધો અને તેને પ્રેમ કરવા લાગી અને કહ્યું કે જો આજે મારો પુત્ર હોત તો તે પણ તેના જેવો જ હોત. હું પણ લગ્નના 1 મહિનામાં ગર્ભવતી બની હતી, પરંતુ મારી કસુઆવડ થઈ ગઈ હતી. આ કારણે મેં મારું બાળક ગુમાવ્યું. હું તમને આપું છું કે હું તમારા પુત્રને મારા પોતાના પુત્ર તરીકે ઉછેરીશ. વંશની સંભાળ લેવામાં મને ખૂબ આનંદ થતો. મારી એકમાત્ર જવાબદારી વંશની સંભાળ લેવાની હતી. તેને સમયસર ખવડાવવું, તેને સમયસર સુવડાવો અને તેના કપડાં બદલવા વગેરે ઘરના બીજા દરેક કામ માટે નોકરાણીઓ ઘરમાં હાજર હતી. એક દિવસ હું સવારે ઉઠી અને જોયું કે વંશ બેડ પરથી ગાયબ હતો. હું ઉઠી અને બહાર આવી અને મેં સરને પૂછ્યું કે વંશ ક્યાં છે? તે બેડ પર નથી સાહેબ. સાહેબે મને કહ્યું કે તે સાંજ સુધીમાં ઘરે પાછો આવશે, પણ તેણે મને કશું કહ્યું નહીં. તે ઘરનો માલિક હતો, તેથી હું તેની પાસે વધુ પૂછી શકી નહીં, કારણ કે જો તેણે મને ઘરની બહાર કાઢી મૂકી હોત તો હું ક્યાં જાત. દરરોજ વંશ સાંજના સમયે ઘરે આવી જતો અને જ્યારે તે રાત્રે સૂઈ જતો અને સવારે ઉઠતો ત્યારે વંશ તેની પથારીમાંથી ગાયબ થઈ જતો. પણ જ્યારે પણ હું સાહેબને વંશ વિશે પૂછતી ત્યારે તે કહેતા કે તે સાંજે આવી જશે અને તે કહેતા હતા કે મેં તને આ બાબતથી દૂર રહેવા કહ્યું છે. તે ક્યાં જાય છે તે વિશે વધુ જાણવાનો પ્રયાસ કરશો નહીં, અને તમારી સાથે કોઈ લેવા દેવા નથી. તમારું કામ માત્ર બાળક અને તેની સંભાળ રાખવાનું છે. તમે બસ તમને આપેલું કામ કરો. એ પછી મેં તેને કશું પૂછવાનું બંધ કરી દીધું હતું. એક રાત્રે જ્યારે હું વંશ સાથે સૂતી હતી ત્યારે મેં અડધી રાત્રે મારી આંખ ખોલી અને જોયું કે વંશ બેડ પર હાજર હતો. હું જાગતી રહી અને અચાનક કયા સમયે મારી આંખો પડી ગઈ એનો મને ખ્યાલ ન રહ્યો અને સવારે રોજની જેમ વંશ બેડ પર હાજર ન હતો અને ઊભી થઈ અને બહાર આવી. મેં બહાર આવીને જોયું કે સાહેબ મારી સામે બેઠા હતા. હું ઉઘાડા પગે બહાર આવી એટલે સાહેબને મારા પગલાંનો અવાજ પણ સંભળાયો નહીં. સર તેમનો ફોન વાપરવામાં વ્યસ્ત હતા અને હું તેમનો દેખાવ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને હું ડરવા લાગી અને મારા રૂમમાં પાછી ગઈ. આ પહેલાં મેં ક્યારેય વિચાર્યું ન હતું કે સાહેબ શું કામ કરે છે. મને ફક્ત મારું કામ કરવાની ચિંતા હતી અને મને આ ઘરમાં બધું જ મળી રહ્યું હતું, તેથી જ મેં તેના વિશે બહુ વિચાર્યું નહીં. પરંતુ એક દિવસ મેં ત્યાં કામ કરતી નોકરાણી નિયાને સાહેબ વિશે પૂછવાનું શરૂ કર્યું અને તેને પૂછ્યું કે સાહેબ શું કામ કરે છે, તો ત્યાંની એક નોકરાણીએ મને કહ્યું કે સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર છે. હું પોલીસવાળાના ઘરે રહું છું? એ સાંભળીને મને નવાઈ લાગી. મેં વિચાર્યું કે તો જ તેણે મને મદદ કરી હશે. હું એવી બની ગઈ કે જાણે મને સાહેબના કામ વિશે કંઈ જ ખબર નથી. મેં સાહેબને આ વાત જણાવવા દીધી નહીં કે હું તેમના વિશે બધું જાણું છું. તો મને ખબર નથી કે તેમણે મારી સાથે શું કર્યું હોત, તેથી જ હું ચૂપ થઈ ગઈ. ત્યાં સુધી કે એક દિવસ મેં સરના ટેબલ પર રાખેલી ફાઇલ જોઈ. મેં ફાઇલ ઉપાડી અને રૂમની અંદર રાખવા જતી હતી. પછી અચાનક એ ફાઇલ મારા હાથમાંથી પડી ગઈ અને તેમાંથી ઘણા કાગળો પણ પડી ગયા. મેં કાગળો ભેગા કર્યા ત્યારે મારી નજર ફાઇલમાંથી પડી ગયેલા એક ફોટા પર પડી અને એ ફોટો જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. એ ફોટો બીજા કોઈનો નહીં પણ મારા પતિનો ફોટો હતો. મારા પતિનો ફોટો જોઈને મને નવાઈ લાગી. મેં વિચાર્યું કે જો સાહેબને ખબર પડે કે મેં આ ફોટો જોયો છે અથવા તો તેમને ખબર પડશે કે હું આ ફોટામાં જે વ્યક્તિ છે તેની પત્ની છું, તેથી તે સમયે ડરના કારણે તે મને છોડશે નહીં. મેં ઝડપથી બધી વસ્તુઓ ભેગી કરી અને તે ફાઇલ તૈયાર કરીને સાહેબના રૂમમાં રાખી અને પાછી આવી. પણ હવે મને ડર લાગવા લાગ્યો અને સૌથી મોટી ચિંતા તો એ હતી કે મારો જીવ જોખમમાં હતો અને છતાં હું અહીંથી નીકળી શકી ન હતી, કારણ કે મારી પાસે આ ઘર સિવાય બીજી કોઈ જગ્યા ન હતી અને હું એ બાળકના પ્રેમમાં પડી ગઈ. એવું લાગ્યું કે આ બાળક મારું જ છે. હું આ બાળકના પ્રેમમાં પડી ગઈ હતી અને આ સિવાય હું આ ફોટાનું રહસ્ય પણ જાણવા માંગતી હતી. છેવટે આ પોલીસવાળાએ મારા પતિનો ફોટો કેવી રીતે મેળવ્યો? મને ડર હતો કે કંઈક ખોટું થઈ શકે છે, બની શકે છે. મારા ભાઈઓએ અભિષેકને શોધવા માટે આ પોલીસ કર્મી પાસે રિપોર્ટ નોંધાવ્યો હોય, પરંતુ મારા ભાઈઓએ અભિષેકને જોયો પણ ન હતો. હું કંઈ સમજી શકતી ન હતી અને મને ખબર નથી કે મારા મનમાં શું વિચારો આવી રહ્યા છે. મારામાં એ માણસને પૂછવાની હિંમત ન હતી. હું અહીં 4 મહિનાથી રહું છું. એ બાળક હવે મને મમ્મી કહે છે. મેં તેને મને મમ્મી કહેવાથી રોકવાની કોશિશ કરી હતી, પણ તે મને મમ્મી કહેતો રહ્યો. હું પણ બાળકના પ્રેમમાં ગળાડૂબ થઈ ગઈ. એ પછી પણ 2-3 વાર એવું બન્યું કે મેં રાત્રે આંખ ખોલી હોય ત્યારે વંશ મારી સાથે સૂતો હતો, પણ જ્યારે હું સવારે ઉઠી ત્યારે વંશ પથારીમાંથી ગાયબ હતો
અને એ ફાઇલમાં મેં જે ચિત્ર જોયું હતું તે સ્વપ્ન હતું એવું મને લાગ્યું, પણ તે ખોટું ન હતું. તે મારા જ પતિની તસવીર અહીં મૂકી એ ખરેખર આશ્ચર્યજનક હતું. સાહેબે મને મોબાઈલ આપ્યો હતો અને કહ્યું હતું કે તમારે કોઈની સાથે વાત કરવી હોય તો તમે તેના દ્વારા વાત કરી શકો છો. એક દિવસ કોઈએ મારા મોબાઈલ પર ફોન કર્યો. હું કામમાં વ્યસ્ત હતી અને તેથી કોલનો જવાબ આપી શકી નહીં, કારણ કે મારો ફોન રૂમમાં પડેલો હતો. જ્યારે મેં બહાર આવીને મારા મોબાઈલમાં જોયું તો એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. મેં બહુ ધ્યાન ન આપ્યું, પણ થોડીવાર પછી એ નંબર પરથી મેસેજ આવ્યો જેમાં મારું નામ લખેલું હતું અને તેમાં લખ્યું હતું કે સ્નેહા તું કેમ છે? મને જાણીને આશ્ચર્ય થયું કે મને મારા નામથી કોણ ઓળખે છે. મને લાગ્યું કે કદાચ અહીંની કોઈ નોકરાણી મારી સાથે મજાક કરી રહી છે. તેથી જ મેં તે મેસેજનો જવાબ ન આપ્યો. તે પછી કોઈ મેસેજ આવ્યો નહીં, તેથી હું ચિંતિત થઈ ગઈ. પછી રોજ રાત્રે આ નંબર પરથી મેસેજ આવવા લાગ્યા. મેસેજમાં ક્યારેક મારા જૂના જીવનની વાત હોતી તો ક્યારેક મારા ભાઈઓ વિશે. તેથી મને લાગ્યું કે કોઈ એક વ્યક્તિ છે જે મારા પતિ વિશે બધું જ જાણે છે, અને જે વ્યક્તિ મને મેસેજ કરી રહ્યો હતો તેની સાથે શું થયું તે મને ખબર ન હતી. મને ડર લાગવા લાગ્યો હતો કે તે કોણ છે અને શા માટે તે મારી પાછળ આવી રહ્યો છે. હું આ વાતને કોઈને કહી શકતી ન હતી. તે મને કહેતો હતો કે તમે મને તમારો મિત્ર માની શકો છો, અને તે કહેતો હતો કે તમને કોઈ સમસ્યા હોય તો તમે મને મેસેજ કરો, હું તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ કરી દઈશ. પરંતુ હું ડરી ગઈ હતી, તેથી મેં તેનો નંબર બ્લોક કરી દીધો. પરંતુ પછી તેણે મને નવા નંબરો સાથે મેસેજ કરવાનું શરૂ કર્યું. મેં જે પણ નંબર બ્લોક કર્યો હતો તે દર વખતે નવા નંબર પરથી મને કોલ કરવાનો પ્રયાસ કરતો હતો. તે એવી વાતો કહેતો કે હું પરેશાન થઈ જતી. એકવાર તો મને શંકા પર ગઈ કે શું આ સાહેબ મને પરેશાન કરી રહ્યા છે, પણ પછી મેં તેને મારો ભ્રમ ગણ્યો અને ભૂલી ગઈ. પણ હવે ધીરે ધીરે હું માનવા લાગી કે આ બધું સાચું છે. મને એવું લાગી રહ્યું હતું કે આ ઘરમાંથી હું મારું ખાવા પીવાનું ગુમાવી બેઠી છું. મારે અહીંથી કોઈ પણ રીતે ચાલ્યા જવું જોઈએ. મારા જીવનને ભારે જોખમ થઈ શકે છે, પણ હું અહીં આનંદથી જીવતી હતી. મને સાહેબ પર શંકા થવા લાગી, એટલે મેં સાહેબ પર નજર રાખવાનું શરૂ કર્યું. પણ મને લાગ્યું કે તે એકમાત્ર વ્યક્તિ છે જે મારા વિશે બધું જ જાણે છે. કદાચ તે જ મને હેરાન કરી રહ્યા છે, કારણ કે જ્યારે મને મેસેજ આવતા હતા ત્યારે એવું વારંવાર થતું કે તે જ સમયે સાહેબ તેમનો મોબાઈલ પણ વાપરતા હતા. પરંતુ મેસેજ મોકલનાર વ્યક્તિએ મારી પાસે કોઈ માંગ કરી ન હતી. તેની એક જ વિનંતી હતી કે મારે તેની સાથે વાત કરવાનું ચાલુ રાખવું જોઈએ અને તેને મારો મિત્ર માની લેવો જોઈએ અને મારી બધી સમસ્યાઓ તેને જણાવવી જોઈએ. એ જ્યારે ઘણા દિવસો વીતી ગયા અને મારા વિશે બધું જાણ્યા છતાં તેણે મને નુકસાન પહોંચાડ્યું નહીં, તેમજ તેણે મને કોઈ રીતે બ્લેકમેલ કરી ન હતી. તેથી ધીમે ધીમે હું તેના પર વિશ્વાસ કરવા લાગી અને મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં મારી કોઈ સમસ્યા તેની સાથે શેર કરી ન હતી, પણ હું તેની સાથે વાત કરતી રહી. તે મારી સાથે મજાક કરતો હતો અને જ્યારે મેં તેને પૂછ્યું કે તે મારા વિશે આટલું બધું કેવી રીતે જાણે છે, તો તેણે મારા પ્રશ્નોનો કોઈ જવાબ આપ્યો નહીં. અને તે પોતાના વિશે કહેતો હતો કે તે નોકરી કરે છે અને તેણે લગ્ન પણ કર્યા નથી અને આ દુનિયામાં તેનું કોઈ નથી. મારું પણ આ દુનિયામાં કોઈ ન હતું. તેથી હું તેની સાથે સારી મિત્રતા કરવા લાગી. હું તેની સાથે કોઈની સામે વાત ન કરવાની કોશિશ કરતી હતી. તેથી જ મેં તેને કહ્યું હતું કે હું તેની સાથે કોઈની સામે વધુ વાત કરી શકતી નથી. આ બાબત પર તેણે મને કહ્યું કે કોઈ સમસ્યા નથી, તે તેનું ધ્યાન રાખે અને હવે તો આપણે રાત્રે જ વાત કરીશું. જ્યારે બધા સૂઈ જાય ત્યારે હું મોડી રાત સુધી તેની સાથે ચેટ કરતી હતી. મોડી રાત સુધી ચેટિંગને કારણે હું સવારે આંખ ખોલી શકતી નહીં અને જ્યારે હું જાગી ત્યારે વંશ પણ ત્યાં ન હોતો. હવે મને તેની સાથે વાત કરવાની આદત પડી ગઈ હતી. હું તેની સાથે વંશ વિશે કોઈ ચર્ચા કરવા માંગતી ન હતી, કારણ કે આ મારું રહસ્ય હતું અને હું આ ઘરનું રહસ્ય કોઈની સાથે શેર કરી શકતી ન હતી, કારણ કે હું આ ઘરનું ભોજન ખાતી હતી અને કોઈ પણ રીતે તે કોણ છે તે વિશે મને બહુ ખબર ન હતી. મને ખબર નથી કે તેણે અને પોતાના વિશે જે કહ્યું તે સાચું હતું કે નહીં. મને આ વિશે ખબર ન હતી. તે મારા માટે ટાઈમપાસ બની ગયો હતો. ગમે તેમ કરીને હું આખો દિવસ એકલી કંટાળી ગઈ હતી. વંશ પર સાંજે જ ઘરે આવતો હતો અને નોકરો પણ ઘરનું કામ કરતા, એટલે હું એમની સાથે વાતો કરીને મારો સમય પસાર કરતી. 2-3 દિવસથી તે મને કહેતો હતો કે તે મને મળવા માંગે છે, પરંતુ હું તેને મળવા તૈયાર ન હતી, કારણ કે હું ઘરની બહાર નીકળી શકતી ન હતી. તેણે કહ્યું કે તે પોતે મને મારા ઘરે મળવા આવશે. મેં તેની અવગણના કરી, કારણ કે તે જાણતો નહોતો કે હું ક્યાં રહું છું. એક દિવસ સાંજના સમયે વંશ અને સાહેબ એક સાથે ઘરમાં ફરતા આવ્યા. સાહેબે મને સાંજના ભોજનની વ્યવસ્થા કરવા કહ્યું. તેણે કહ્યું કે મારો શ્રેષ્ઠ મિત્ર આજે ઘરે આવી રહ્યો છે. મારો મિત્ર લાંબા સમય પછી મારા ઘરે આવી રહ્યો છે,
તેથી જ હું ઈચ્છું છું કે તમે તમારા પોતાના હાથથી તેના માટે સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરો. મેં સરને કહ્યું કે ઠીક છે, હું જમવાનું બનાવીશ. મેં ઘણી વાનગીઓ બનાવી હતી. માત્ર 3 કલાક પછી બહારથી કોઈના બોલવાનો અવાજ આવવા લાગ્યો. મેં વિચાર્યું કે કદાચ મહેમાન આવી ગયા છે. હું મારા કામમાં એટલી વ્યસ્ત હતી કે હું તે વ્યક્તિને ફોન ચેટ કરવાનું ભૂલી ગઈ હતી. તેણે કહ્યું હતું કે તે મને મળવા આવશે. જમવાનું બનાવીને હું રસોડામાંથી બહાર આવી તો નીચે હોલમાં બેઠેલા વ્યક્તિને જોઈને હું ચોંકી ગઈ. હું મારી સામે કોણ છે તે જોતી રહી. હું સતબત થઈ ગઈ. હું મારી જાતને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ હું હોશમાં આવી શકી ન હતી અને થોડા સમય પછી હું બેભાન થઈ ગઈ હતી. અને જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું મારા રૂમમાં બેડ પર સૂતી હતી. સાહેબ અને તે વ્યક્તિ મારા પલંગ પાસે ઊભા હતા અને તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા પતિ અભિષેક હતા, જેના અંતિમ સંસ્કાર મેં મારી પોતાની આંખે જોયા હતા. હું સદબદ બની અભિષેક તરફ જોઈ રહી હતી. હું માની શકતી ન હતી કે તે મારી સામે જીવતા અને સલામત ઊભા હતા. અભિષેક પણ ધ્યાનથી મારી સામે જોઈ રહ્યા હતા અને હું તેની આંખોમાં આંસુ જોઈ શકતી હતી. અભિષેકે મને કહ્યું કે સ્નેહા, મારા પર વિશ્વાસ કર. હું તારો અભિષેક છું જે તને ખૂબ પ્રેમ કરે છે. હું જીવતો છું. અને આમ કહીને તે મારી પાસેના પલંગ પર બેસી ગયો. મારી આંખોમાં પણ આંસુ હતા અને હું તેમને સ્પર્શી રહી હતી અને તેમને જોઈ રહી હતી. અને તે મારી સામે બેઠો હતો. મેં તેને ગળે લગાડ્યો અને ખૂબ રડવા લાગી. તે પણ મને ગળે લગાવીને ખૂબ રડી રહ્યા હતા. અને તેના ગયા પછી મારી સાથે જે બન્યું હતું તે બધું યાદ કરીને હું ખૂબ જ પીડા અનુભવી રહી હતી. મને મારી સાથે જે બન્યું હતું તે બધું યાદ આવવા લાગ્યું. મેં અભિષેકને પૂછ્યું કે જો તમે જીવતા હતા તો તે વ્યક્તિ કોણ હતી જેનો અંતિમ વિધિ મારી નજર સામે થઈ હતી અને જેની ડેડ બોડી મેં જાતે હોસ્પિટલમાં જોઈ હતી. અને મેં અભિષેકને કહ્યું કે જો તમને ખબર હતી કે મારા સિવાય આ દુનિયામાં તમારું કોઈ નથી તો તમે આટલા મહિનાઓ સુધી મારાથી દૂર કેમ રહ્યા? હું રડતી હતી અને કહી રહી હતી. અભિષેકે મને કહ્યું, કારણ કે મારી પાસે આવા ઘણા રહસ્યો છે જે સાંભળીને તું ચોંકી જઈશ. આજે હું તને એક પછી એક બધા રહસ્ય જણાવવા માંગુ છું. સૌથી પહેલાં તો તમે જેની સાથે વાત કરો છો તે રોંગ નંબરવાળો છોકરો બીજો કોઈ નથી. મેં તને કહ્યું હતું કે મારે તને મળવું છે અને હું તારા ઘરે આવીશ ત્યારે જ તને મળીશ. જો હું અહીં આવ્યો છું. મેં તને ક્યાંય બોલાવ્યા નથી. પછી મેં વિચાર્યું કે તે છોકરો મને જે કંઈ કહેતો હતો અને મારા વિશે જે કંઈ પણ જાણતો હતો તે બધી બાબતો મારા પતિ અને મારા સિવાય કોઈ જાણતું નથી. પણ અભિષેક જીવતો હોઈ શકે એ વાત પર મેં કોઈ ધ્યાન આપ્યું નહીં. મેં અભિષેકને પૂછ્યું કે તમે જીવતા હતા તો આટલો સમય ક્યાં હતા? હું તમારા વિશે બધું જાણવા માંગુ છું. જ્યારે તમે તમારું ઘર છોડીને અહીં આવ્યા હતા અને અમે લગ્ન કર્યા હતા, થોડા દિવસો પછી તમારા ભાઈઓ પણ અહીં આવ્યા હતા અને અમારા વિશેની બધી માહિતી એકત્રિત કરી હતી. તેમણે ગામના બધાને કહેવામાં આવ્યું કે તમારું અકસ્માતમાં મૃત્યુ થયું છે અને તમે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. એટલા માટે કે તેઓએ તમારું કચરાયેલું શરીર બતાવીને લોકોને સાબિત કરી દીધું કે તમે ખરેખર મૃત્યુ પામ્યા છો. કારણ કે જો ગ્રામજનોને ખબર પડી હોત કે સરપંચની બહેન ઘરેથી ભાગી ગઈ છે તો તમારા ભાઈઓની ભારે બદનામી થઈ હોત. બદનામી થવાના ડરથી તમારા ભાઈઓએ ગામમાં ખોટું બોલ્યા હતા અને મને મૃત સાબિત કર્યો હતો. પણ તેઓ મારા દુશ્મન બની ગયા હતા કારણ કે મેં તેમની બહેન સાથે લગ્ન કર્યા હતા. આ સમયે મને ખબર પડી કે તું માં બનવાની છે. હું તને કોઈ બહાને ડૉક્ટર પાસે લઈ ગયો અને તને ગર્ભપાતની દવા આપી કારણ કે મારું જીવન મુશ્કેલીમાં હતું. હું નહોતો ઈચ્છતો કે તમે નાના બાળક સાથે ઘરે ઘરે ઠોકર ખાવ. હું તને છોડીને જવાનો હતો. તેથી મને ખબર પડી કે તારા ભાઈઓ મને બધે શોધતા હતા. તમારા ભાઈઓએ મને વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવા લાગ્યા અને હું તમારા ભાઈઓને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો. એક દિવસ તમારા ભાઈઓને મારા મોબાઈલ નંબરની ખબર પડી અને તેણે મને બોલાવી જ્યાંથી મારી નાખવાની મને ધમકી આપી હતી અને મારી સાથે તને પણ જ્યાંથી મારી નાખીશ તેમ જણાવ્યું હતું. તેથી જ મેં તને ત્યાં છોડી દીધી કારણ કે તે લોકો મારી પાછળ હતા. હું નહોતો ઈચ્છતો કે મારી સાથે તારો જીવ પણ જોખમમાં મુકાય. જો તેઓએ મને શોધી લીધો હોત તો તેઓ મને મારી નાખ્યો હોત, પરંતુ જો તેઓએ આપણને પકડ્યા હોત તો બંનેને મારી નાખ્યા હોત. હું નહોતો ઈચ્છતો કે તે લોકો તને મારી નાખે. એક દિવસ હું રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક કારે મને મારવાનો પ્રયાસ કર્યો, પણ હું નસીબદાર હતો કે હું એ અકસ્માતથી બચી ગયો. મારી સામે તે કાર આવે તે પહેલાં તે કારની સામે કોઈ બીજો માણસ આવ્યો અને તે માણસનો તમારા ભાઈની કાર સાથે અકસ્માત થયો અને જાણે તેણે જીવ ગુમાવ્યો. હું ત્યાંથી ભાગી ગયો. તેઓએ મને ઈરાદાપૂર્વક મારવા માંગતા હતા. એ પછી પણ મને તમારા ભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે જો તું બચી ગયો છે તો દર વખતે તારો બચાવ
થઈ જશે એવું ન વિચારતો. જ્યાં સુધી તને મારી નાખીશું નહીં ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં. તમારા પરિવારના સભ્યો મારા જીવનના દુશ્મન બની ગયા હતા. અગાઉ જે પણ થયું હતું, મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને બીજી ઘણી વાતો મારી સાથે થઈ. ત્યાં સુધી મને ખબર ન હતી કે તે તારો ભાઈ છે, પરંતુ જ્યારે મને ધમકી ભર્યા ફોન આવવા લાગ્યા અને કહેવામાં આવ્યું કે અમે તમને મારી નાખવા માંગીએ છીએ, ત્યારે મને સમજાયું કે આ બધું તારો ભાઈ જ મારી સાથે કરતો હતો. તમે જેના ઘરમાં રહો છો તે મારો બાળપણનો મિત્ર છે અને તે પોલીસ અધિકારી છે. મેં તેને મદદ માટે પૂછ્યું અને તે મને મદદ કરવા માની ગયો. 1 મહિના સુધી હું મારો જીવ બચાવવા માટે ક્યાંક ને ક્યાંક ભાગતો રહ્યો, પણ પછી મને તારી ચિંતા હતી. મને ખબર હતી કે મારો મિત્ર તેના ઘરે એકલો રહે છે, તેથી જ મેં તેને કહ્યું હતું કે મારી પત્નીને કોઈ પણ રીતે તારા ઘરે લઈ જા અને તેને તમારા ઘરમાં જગ્યા આપ, જેથી તે પરેશાન ન થાય. જો મારા મિત્રએ તને તેના ઘરે જવાનું કહ્યું હોત તો તું આટલી સહેલાઈથી તેના ઘરે જવા રાજી ન થાત. તેથી તેણે વિચાર્યું કે જો તે તને તેના પુત્ર વંશની સંભાળ લેવાનું કહેશે તો તમે સંમત થશો અને મુશ્કેલીથી બચવા માટે તમે તેના ઘરે સરળતાથી જઈને રહી શકશો. અહીં તમે એકદમ સલામત હતા અને હવે મારી તકલીફો પૂરી થઈ ગઈ હતી. મારા મિત્રએ મારા પર જીવલેણ હુમલો કરનાર અને જ્યાંથી મારી નાખવાની ધમકી આપનાર તારા ભાઈઓની ધરપકડ કરી. જ્યાં સુધી હું તમારા ભાઈઓને પોલીસના હવાલે નહીં કરું ત્યાં સુધી હું તારી સાથે રહી શકીશ નહીં. ઘણા સમયથી મારા મિત્રએ મને જેલના એક રૂમમાં બંધ કરી દીધો હતો, કારણ કે જો હું બહાર આવ્યો હોત તો તારા ભાઈએ કોઈક રીતે મારું સરનામું શોધી કાઢ્યું હોત અને મારો મિત્ર જેણે મારી જેલમાં મારી ખૂબ કાળજી લીધી અને જ્યાં સુધી મારો મિત્ર તારા ભાઈઓને કેદ ન કર્યા ત્યાં સુધી તેણે મને જેલમાંથી બહાર આવવા દીધો નહીં, કારણ કે મારા માટે જેલમાં એકમાત્ર સલામત જગ્યા હતી જ્યાં હું એકદમ સલામત હતો. હવે તમારા ભાઈઓ જેલમાં બંધ છે અને હું તમારી સામે આવ્યો છું. આ બધું તમારા ભાઈઓએ કર્યું હતું, પણ હું નસીબદાર હતો કે મારા મિત્રએ મને તેના જ પોલીસ સ્ટેશનમાં જગ્યા આપી. મેં અભિષેકને કહ્યું કે મારા મનમાં હજુ એક પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે વંશ વહેલી સવારે ક્યાં જાય છે. પછી સાહેબ કહેવા લાગ્યા કે ભાભી મને માફ કરો, તે મારો પુત્ર છે, તેથી જ હું તને અહીં લાવ્યો છું. મારી પાસે પત્ની નથી અને મારા પુત્રને માની જરૂર છે. તમારા આવવાના 1 અઠવાડિયા પહેલાં મારી પત્નીનું અવસાન થયું હતું. તે ખૂબ જ બીમાર હતી અને 1 અઠવાડિયા સુધી તે રડતા રડતા દયનીય બની ગયો હતો, કારણ કે તે તેની માતા સાથે સૂતો હતો. જ્યારે હું તમને અહીં લાવ્યો ત્યારે મેં વિચાર્યું કે મને ખબર નથી કે મારો પુત્ર તમને તેની મા માને છે કે નહીં. જો તમે તેને પ્રેમથી સુવડાવો તો તે સૂઈ જશે કે નહીં, પણ પહેલા જ દિવસે મારો દીકરો તમને તેની મા માનીને સૂઈ ગયો. સવારે મારો દીકરો બોર્ડિંગ સ્કૂલે જાય છે અને સાંજે પરત ફરે છે. મારી પત્નીની તબિયત ખરાબ હતી, તેથી તેનું ધ્યાન હટાવવા મેં તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યો હતો અને હું તેને રાત્રે ઘરે લાવતો અને સવારે તેને શાળાએ મોકલતો. પણ તમે મારા વંશની ખૂબ કાળજી લીધી. હું તમારો ઋણી છું. અભિષેક તેના મિત્રને કહેવા લાગ્યો કે તે પણ અમને ખૂબ સાથ આપ્યો. તારા કારણે જ આજે અમે પતિ પત્ની એકબીજાને મળી શક્યા છીએ. હવે અમે બંને અમારા જીવનમાં ખૂબ જ ખુશ છીએ. મારા પતિને નોકરી મળી ગઈ છે અને અમે સાહેબના ઘરે રહીએ છીએ. સાહેબે કહ્યું કે હું તેના પુત્રનો ઉછેર એ જ રીતે કરું જે રીતે હું કરતી હતી, કારણ કે વંશ મારી સાથે ખૂબ જ લાગણીથી રહેવા લાગ્યો હતો અને હું હંમેશા વંશને પોતાની માતાની જેમ પ્રેમ કરતી હતી. તેથી જ અમે તેના ઘરે રહેતા હતા. હું ફરીથી અભિષેક સાથે રહીને ખૂબ ખુશ હતી. મારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ હતી, પરંતુ મારા ભાઈઓએ જે કર્યું તે અક્ષમય હતું. તેના કારણે મારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે મારો ભાઈ જેલમાં છે અને હવે તેની સજા પણ પૂરી થઈ ગઈ છે. એક દિવસ હું તેને જેલમાં મળવા ગઈ અને ભાઈએ મારી પાસે માફી માંગી અને અભિષેક પાસે પણ માફી માંગવા લાગ્યા. અમે તેને માફ કરી દીધા. મેં ભાઈને કહ્યું કે ભાઈ, હું તને એક શરતે માફ કરીશ. હવે તમે અમને જીવવા દો. અમે અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ. તમે અમારા જીવનમાં ક્યારેય અડચણ કરશો નહીં. ભાઈએ પણ કહ્યું કે હું ફક્ત મારી બહેનને ખુશ જોવા માંગતો હતો. જો તમે અભિષેક સાથે ખુશ છો તો તે મારા માટે ઘણું છે. હવે મારા જીવનમાં બધું સારું છે અને હું મારા જીવનમાં ખુશીથી જીવી રહી છું. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. તો જો તમને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ દબાવો, જેથી કરીને તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.